સેવક મિત્રો આવેલા છે અને તેમને પતંગ ચીક્કી અને મમરાના લાડુનું વિતરણ કરેલું છે, જેના કારણે મારા મિત્રો અને અમારી શાળાના બાળકો ખૂબ જ ખુશ છે અને આનંદમાં અને ઉત્સાહમાં પતંગ અને લાડુનું ભેટ સ્વીકાર કર્યું છે અને જેના કારણે ઉત્તરાયણ અમારી સારી જશે અને પતંગ ચગાવવાની ખૂબ જ મજા જાય છે. બરોબર ને? અમે સૈનિકોને મળવા ના જઈ શકીએ પણ આ નાના સૈનિકોને તો મળીએ ને એટલે આવ્યા છીએ. બરોબર છે? બીજું તમને ખબર હશે કે પહેલા તમે વિચાર કરો, તમે તો નહીં પણ આગળના લોકોને તમારા ઘરમાં પૂછજો, આવી સરસ સ્કૂલ, આવું સરસ પ્લેગ્રાઉન્ડ, સરસ શેડ આવું હતું પહેલા? ના. આ પણ કોણે કર્યું? મોદી દાદા અને આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ. બાળકો સારું ભણે અને એનું સ્વાસ્થ્ય સારું રહે. તમારા કાયમ માટે હેલ્થ ચેકઅપ થાય છે, કઈ તકલીફ હોય તો એની ટ્રીટમેન્ટ થાય છે. આ પણ આપણે કાયમ માટે કરતા હોઈએ છીએ. તો આ બધા તહેવારો સારી રીતે ઉજવાય, તમે પણ એનો આનંદ લઈ શકો, અમે પણ આનંદ લઈએ. એટલા માટે આ બધી ગોઠવણો થઈ છે. આપણે કરણભાઈ માટે પણ એક વખત તાળીઓ પાડીએ.